ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા સાંભળીશું. તો આ કેદારેશ્વર જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. સૂતજી કહે છે કે હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામે જે અવતારો થયા હતા તેઓ બંને ભારતખંડમાં બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. તેઓ બંને પાર્થિવ શિવલિંગની પૂજા માટે ભોળાનાથને પ્રાર્થના કરી હતી, જેથી કરી અને ભક્તાધીનપણાથી હંમેશા તેમણે સ્થાપેલા પાર્થિવલિંગમાં પધારતા હતા. બંને વિષ્ણુના અવતારો ભોળાનાથનું પૂજન કરતા હતા. આમ ઘણો સમય વીતી ગયો. એક વખતે પ્રભુ પ્રસન્ન થયા. તેઓ કહે કે હું પ્રસન્ન થયો છું, વરદાન માંગો. નરનારાયણે લોકોના કલ્યાણની માંગણી કરી છે. અને નારાયણ કહે છે કે હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો અહીં જ્યોતિ સ્વરૂપે સ્થિત થાઓ. અને સૂતજી કહે છે કે આ રીતે તેઓ બંનેએ જ્યારે કહ્યું ત્યારે હિમના સ્થાન ઉપર કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ પોતે જ્યોતિ સ્વરૂપે વસી રહ્યા. તેઓ સૌને ભક્તિ આપનાર, કલ્યાણ બક્ષનાર તરીકે ત્યાં રહ્યા. દેવો તથા દેવર્ષિઓ તેમની પૂજા પણ કરવા લાગ્યા. બદ્રિકાશ્રમમાં વસતા પ્રત્યેક લોકો શિવજીનું પૂજન કરવા લાગ્યા. શિવજી તેમને દરેક પ્રકારે સુખ આપે છે. સ્વપ્નમાં પણ તેમનું દર્શન સુખદાયી બની રહે છે. જે કેદારેશ્વર પાડાનું સ્વરૂપ ધારણ કરીને માયાનો આશરો લઈને પાંડવોને મોહમાં નાખતા હતા, ત્યાંથી પલાયન થવાની ક્ષણ આવી ત્યારે તે પાંડવોએ તે પાડાનું પૂંછડું પકડી રાખેલું. ત્યારે પાડો માથું ઝુકાવી અને ઊભો રહી ગયેલો. ત્યારે પાંડવોને તેમને વારંવાર પ્રાર્થના કરી હતી અને ભક્ત વત્સલ નામ ધારણ કરતા એ ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા હતા. અને એ સ્વરૂપે તેમના મસ્તકનો ભાગ નયપાલ એટલે કે આજનું નેપાળ છે તેમાં ગયો છે, ત્યાં પ્રગટ્યો છે. અને એ જ સ્વરૂપે પોતાનું હંમેશ પૂજન કરવાની ભોળાનાથે તેમને આજ્ઞા આપી હતી. તેથી તે પાંડવોએ એ જ સ્વરૂપે તેમનું નિત્ય પૂજન અને અર્ચન કર્યું હતું. ભોળાનાથ પણ એ જ સ્વરૂપે ત્યાં રહ્યા હતા. તેમને વરદાનો પણ દીધા હતા. એ પાંડવોએ ભોળાનાથનું પૂજન કરીને ઈચ્છિત ફળ મેળવી ઘણા દુઃખ અને સંતાપમાંથી મુક્તિ મેળવી હતી. એ કેદાર નામના ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશ બિરાજે છે. ભારતની પ્રજા તેમને પૂજે છે અને ભજે છે. જે ભક્ત પોતાનું કંકણ પ્રેમથી કેદારેશ્વરને અર્પણ કરે છે તે શંભુની સમીપે જાય છે. જે માનવી બદ્રીવનમાં એટલે કે બદ્રિકાશ્રમમાં પહોંચીને ભોળાનું એ જ સ્વરૂપમાં દર્શન અને પૂજન કરે છે તે ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે. આ માર્ગે આવેલ ભક્ત કે યાત્રિક મૃત્યુને શરણે જાય તો તે મોક્ષના માર્ગે જાય છે અને તે સદ્ગતિને પ્રાપ્ત કરે છે. અહીંનું પાણી ગ્રહણ કરનાર મનુષ્ય પુનર્જન્મ પામતો નથી. હે બ્રાહ્મણો, ભારતખંડમાં સર્વ લોકોએ ભક્તિપૂર્વક એ નારાયણેશ્વર કેદારેશ્વરનું પૂજન કરવું જોઈએ. એમનું પૂજન કરનાર મનુષ્ય ભરતખંડનો સ્વામી થઈ અને સર્વનો રાજા થાય છે. અને આ રીતે કેદારેશ્વર શંભુ સૌને મનવાંછિત ફળ દેનારા છે. ઓમ નમઃ શિવાય.